આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 124મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી સમાચારની વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન સહિત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, PMO તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આકાશવાણી ભુજ દ્વારા આવતીકાલે સાંજે 7:05 પ્રસારિત કરાશે. રાજકોટ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કચ્છ, મોરબી અને રાજકોટના 185 લોકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં કચ્છના 3 લોકોનો સમાવેશ થાય છે. રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભુજના ઝુરા કેમ્પમાં રહેતા સુરાજી કાનજી સોઢા, તાજુ ઝુરાજી સોઢા અને વંકાજી દેવાજી સોઢાને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જેમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ છે તેવા પાકિસ્તાન વિસ્થાપિત લોકો માટે આજથી નવું જીવન શરૂ થયું છે. કારગિલ વિજય દિવસની સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી રહી છે. ભુજ લશ્કરી સ્ટેશન ખાતે બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતના વિજયના 26 વર્ષ નિમિત્તે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ પાર્ક ખાતે પુષ્પાંજલિ સમારોહમાં બાલ્ડ ઈગલ બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર નીરજ ખજુરિયાએ બ્રિગેડના તમામ રેન્ક વતી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં વીરાંગના મહિલાઓ અને NCC કેડેટ્સ પણ હાજર રહ્યા હતા. સમારોહના અંતે નિવૃત્ત સૈનિકો અને સૈન્ય અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે શસ્ત્ર પ્રદર્શન પણ યોજાયું હતું. કારગિલ વિજય દિવસ અને ઓપરેશન સિંદૂરના ઉપલક્ષમાં અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને પૂર્વ કચ્છના બાલાસર ગામે એક કાર્યક્રમ યોજાયો હતો. જાણીતા સર્જક કિશોરભાઈ મકવાણાએ સરહદી વિસ્તારના લોકોને સંબોધતા જણાવ્યું હતું કે સરહદી વિસ્તારના લોકો સરહદના સંતરી સમાન છે. ઓપરેશન સિંદૂર અને કારગિલ વિજય દિવસને તેમણે ભારતના ગૌરવ સમાન ગણાવ્યા હતા. હિન્દી સાહિત્ય અકાદમી અને આર્ય ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેવું અમારા પૂર્વ કચ્છના પ્રતિનિધિ રામજીભાઈ મેરિયાએ જણાવ્યું હતું. અબડાસા તાલુકામાં તેરા પાસે આવેલા લાખણીયા મોટા પુલની નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. હાલમાં બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી આવનારા દિવસોમાં વાહન ચાલકો આ નવીન બ્રિજનો ઉપયોગ કરી શકશે. વરસાદી સિઝનમાં ખાસ કરીને કોઈ પણ ગામ સંપર્ક વિહોણું બને નહીં તે ઉદ્દેશ્યથી જિલ્લામાં વિવિધ સ્થળોએ બ્રિજ પુલના કામને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આંધ્રપ્રદેશના પાલ સમુદ્રમ ગામથી કચ્છમાં ગ્રીન કમાન્ડોની તાલીમ માટે 27 બાળકો આવ્યા છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન વિશ્વના સૌથી મોટા મિયાવાકી વન ધરાવતા એવા ભુજમાં ભુજિયા ડુંગરના જંગલમાં આ બાળકોએ મિયાવાકી પદ્ધતિની તાલીમ મેળવી હતી. મિયાવાકી પદ્ધતિના પાઠ ભણવા આ બાળકોને ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામણે ખાસ કચ્છ મોકલ્યા હતા. 24 જુલાઈના કચ્છ આવેલા હાઈસ્કૂલના આ બાળકો જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈને કચ્છની વિરાસત તેમજ કચ્છની સંસ્કૃતિ થી પરિચિત થયા હતા. માંડવી તાલુકાના મોટા ભાડિયાની નદી પર પુલ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ₹25 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. નદી પરની પાપડી તૂટેલી હોવાના કારણે નદી પર પુલ બનાવવાની ગ્રામજનો દ્વારા માંગ કરાઈ હતી. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી મોટો પુલ બનાવવા વધારે રકમ સરકાર દ્વારા ફાળવાતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા ભુજ ખાતે આયોજિત મેગા રક્તદાન શિબિરમાં 311 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સમયસર લોહી મળી રહે તે હેતુથી કેમ્પનું આયોજન કરાયું હતું. સદગત અંકિત અનિલભાઈ શાહની સ્મૃતિમાં યોજાયેલા કેમ્પમાં વિવિધ સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 50 થી વધારે લોકોએ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. 15 થી વધુ દંપતીએ, 20 જેટલા લોકોએ 50 થી વધુ વખત, 15 જેટલા લોકોએ 25 થી વધુ વખત રક્તદાન કર્યું હતું. રક્તદાતાએ અન્ય લોકોને પણ સમયાંતરે રક્તદાન કરવાની અપીલ કરી હતી. મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતના 82 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની ભુજ ખાતે 8મી કાર્યશાળા સંપન્ન થઈ હતી. કચ્છમાં કાર્યરત KVK1 અને કાઝરી KVK તેમજ KVK મહેસાણા, KVK પાટણ અને ICAR અટારી પુણેના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય કાર્યશાળાના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન ડોક્ટર KD કોકાટેએ કિસાન સમુદાયો માટે KVK સેતુરૂપ બન્યાની નોંધ લઈ ભવિષ્યમાં આ કેન્દ્ર પોતાની ભૂમિકા વિસ્તારશે તેવું જણાવ્યું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.